માળિયાહાટીના તાલુકાના પાણીધરા ગામે પૂનમના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. માળિયાહાટીના તાલુકાના પાણીધરા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ વર્ષો જૂની પરંપરા મુજબ કારતક સુદ પૂનમના પાવન પવિત્ર દિવસે શ્રી મહાકાળી માતાજીના મંદિરમાં અનેક વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સવારના હવન શરૂ થયો હતો. બપોરના હવનનું બીડું હોમાયા બાદ બેન્ડ પાર્ટી અબીલ ગુલાલની રમઝાટ સાથે સામૈયું ગામના મુખ્ય માર્ગો પર સામૈયા નીકળ્યા હતા. ત્યારબાદ યોજાયેલા મહાપ્રસાદમાં સાધુ સંતો, આગેવાનો અને ગામના તમામ લોકોએ હાજરી આપી હતી. રાત્રે ગીર બામણાસા ગામનું રાધે કૃષ્ણ કાન ગોપીનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે માણકાધાર ગાંગેચાથી આઈ સોનલમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠિયા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ઠાકરસિંહભાઈ જાવિયા, તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપસિંહ સિસોદિયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત ગામ લોકોએ ખંભે ખંભા મિલાવી ભારે જહેમત ઉઠાવી હતી. ગામના તમામ સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. 4000થી પણ વધારે લોકોએ મહાપ્રસાદ લીધો હતો. અહેવાલ જેસાભાઈ વાજા, અખબારી એજન્ટ, પાણીધરા. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી. राम जय जय वियते हिको वेदांत का दर्शनेन तदमनां दवदेवी श्रीया रोहं दधैतरविवन्यक्रये त्रैलोक्यमे ददधिला रिपुराशनेन नागङ्गया समरमूर्धनि ओम सूर्याय ओम सूर्याय ओम सूर्याय ओम सूर्याय ओम इमं देवाय वन्दे महादेव चंद्राय महादेव ज्येष्ठाय महादेव ज्ञानराज्याय